જેતપુરમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળી રો હાઉસમાંથી ચોરી થઈ। જેતલસર નજીક ગલગલિયા રેસ્ટોરન્ટ પાછળના ભાડે રાખેલા રો હાઉસમાંથી નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદેલી મગફળી 1212 બોરીની ચોરી થઈ। આ બોરીએ મુદ્દામાલની કિંમત 31,64,000 રૂપિયા છે। આ રો હાઉસમાં મગફળીનો સ્ટોક અલગ અલગ સમયે રાખવામાં આવ્યો હતો, પરંતુ બહાર સીસીટીવી કેમેરા ન હોવાથી ચોરી સરળ બની હતી। ચોરીની ઘટના બાદ અધિકારીઓએ રાતોરાત સીસીટીવી લગાવવાનું ભાન થયું, જેનાથી તેમની બેદરકારી પણ ઉજાગર થઈ। જેતપુર તાલુકા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી। સ્થાનિકોમાં ઘટનાને લઈને રોષ ફેલાયો છે અને અધિકારીઓની બેદરકારી વિરુદ્ધ સવાલો ઉઠ્યા છે। અમારા ગામમાં ફુવારાથી બહુ તકલીફ થાય છે। આ ખેતરનું બગડે છે, રોડનું અને બહુ નુકસાન થાય છે। આ કંઈ સાંભળતા નથી। રજૂઆત કરી પણ કંઈ કરતા નથી કામ બામ। આ કઈ યોજનાનું પાણી છે અને કઈ પહોંચે છે? આપચંબા પરવટાનું પાણી છે આરનું, એમાં બહુ નુકસાન થાય છે। હમણાં ખેતીનું બી નુકસાન થાય છે અને આ રોડનું પણ ચાલવા જવાનું બહુ નુકસાન થાય છે।